ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની છે. મુદ્દા સ્થાનિક જ હોય, પણ હવે લડાઈ લોકશાહી બચાવવા સુધી પહોંચી ગઈ છે. આ વખતે ચૂંટણી થતી રોકવા, સીટો બિનહરીફ કરવા માટે ભાજપ છેલ્લામાં છેલ્લી કક્ષાએ ઉતરીને લોકશાહી વિરુદ્ધની હરકતો કરી રહી છે. વિપક્ષના ઉમેદવારોના ફોર્મ ખોટી રીતે રદ કરાવવા, ધમકી આપીને ફોર્મ પાછા ખેંચાવવા, ઉમેદવારો અને ટેકેદારોને ધાક-ધમકી, લોભ લાલચ આપીને હેરાન કરવા, પોલીસ ખાતા સહિત સરકારી મશીનરીનો દુરુપયોગ કરવો, કોઈને કોઈ પ્રકારે ભાજપ ચૂંટણી થતી રોકવા માંગે છે. લોકોનો મતનો અધિકાર છીનવવા માંગે છે. શું ભાજપને હારી જવાનો ડર છે એટલે આવું કરે છે? કે પછી દેશમાં ચૂંટણીઓ બંધ કરાવીને પોતાની ગુંડાગીરી તાનાશાહીનું રાજ સ્થાપવા માંગે છે? હવે તો ખુદ ભાજપનો મતદાર પણ વિચારી રહ્યો છે કે ભાજપ વધારે પડતું જ કરી રહી છે. દેશમાં લોકશાહી જોખમમાં છે અને ભાજપ આ દેશના લોકોને ગુલામ બનાવવા માંગે છે એ સાબિત થઈ ગયું છે. પણ લોકો હવે લોકશાહી બચાવવા માટે કોંગ્રેસને મત આપીને મજબૂત કરવાની વાત કરી રહ્યા છે. નિર્ણય તમારે કરવાનો છે. શું તમે આ કાળા અંગ્રેજો એટલે કે ભાજપના ગુલામ બનવા માંગો છો કે લોકશાહીમાં સ્વતંત્રતા સાથે રહેવા માંગો છો? દેશમાં લોકશાહી અને તમારા મતાધિકારના રક્ષણ માટે તમારો વોટ કોંગ્રેસને.